એકમ નંબર 4 ભૂકંપ અને જ્વાળામુખી એની અંદર પાછા આપણે આગળ શીખશું. આજે વચ્ચે બે પોઈન્ટ જે છે એ તમારી રીતે સહેજ વાંચી લેજો. ભૂકંપની અસરો અને ભૂકંપની સર્જનાત્મક અસરો. જો ભૂકંપની અસરો છે એ નકારાત્મક પણ થાય ને હકારાત્મક પણ થાય. જેમ કે એક સમયે સિંધુ નદી છે એ ગુજરાતમાં થઈને વહેતી હતી અને ભૂકંપને કારણે છે એનો વહન માર્ગ આજે પાકિસ્તાનમાં થઈને છે અરબ સાગરને મળે છે. આ એક એનું ઉદાહરણ છે. 2001ની અંદર જ્યારે ધરતીકંપ આવ્યો 26મી જાન્યુઆરી 2001 7.6ની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો ગુજરાતની અંદર, તો એણે ભયંકર તારાજીવો સર્જી. ઘણા બધા લાખો હજારો લોકો છે એના મૃત્યુ થયા હતા અને કચ્છની અંદર એનું વ્યાપક પ્રમાણ અને વ્યાપક સ્વરૂપ હતું અને સમગ્ર ગુજરાતની અંદર છે આ ભૂકંપના આંચકા અનુભવાણા. તો આ જે છે ભૂકંપની અસરો છે. આવા વિશ્વની અંદર અનેક ભૂકંપો થયા છે અને એ બધા ભૂકંપોની કાંઈ ને કાંઈ ચોક્કસ અસરો થઈ છે. એ બધી અસરો જે છે એ માણસે સહન કરીને હંમેશા આગળ વધવાનું વલણ છે એ કુદરત સામે એણે દાખ્યું છે. આવો જે આખો મુદ્દો છે એ મુદ્દો આપ સૌએ છે એ વાંચવાનો છે. પછી છે ભૂકંપની સર્જનાત્મક અસરો. તો જુઓ, હવે ભૂકંપની સર્જનાત્મક અસરો એટલે એવી અસરો કે જેમ કે ભૂકંપ થાય ત્યારે ભૂકંપની અંદરથી ઘણી વખત ભૂકંપના પરિણામે છે ખંડીય સાજલીઓ, ઉચ્ચ પ્રદેશોની રચના થાય. એવી જ રીતે પશ્ચિમ બંગાળ જે છે ત્યાંની આગળ પશ્ચિમ બાજુ જે છે ન્યુમુર એક ટાપુ છે એ આપણો બન્યો ભારતની અંદર, તો એ સારી બાબત છે. તો જો એની સર્જનાત્મક અસરો થઈ. હિમાલય પર્વતમાળા છે એટલે કે નવી ગેડ રચના છે એ બની. ઉચ્ચ પ્રદેશોના સંદર્ભની અંદર હિમાલય આપણે લઈ શકીએ કે હિમાલય છે એ આવી જ એક પરિસ્થિતિને કારણે ઉદ્ભવ થયેલો. બીજું, પૃથ્વીની આંતરિક સંરચના વિશે છે એ ભૂકંપના કારણે બહાર આવેલી જે કાંઈ ખનિજો છે એના આધારે છે એ વૈજ્ઞાનિકો કોઈક તારણ ઉપર પહોંચી શકે છે. ભૂકંપ જો આટલી ઊંડાઈએથી આવ્યો હોય છે તો એના વિશે માહિતી મેળવવી આપણા માટે વધારે ફાયદાકારક પણ રહેશે. હવે એ પાઠની અંદર આજે આપણે નવો મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ, તો એ છે ભૂકંપના પ્રકાર. બરાબર? તો આપણો એકમ નંબર 4 જ છે, ભૂકંપ અને જ્વાળામુખી. ચાલો, તો ભૂકંપ અને જ્વાળામુખી મુદ્દાની અંદર આપણે આજે જોવાના છીએ ભૂકંપના પ્રકાર. હવે જો ખાસ યાદ રાખજો કે ભૂકંપના પ્રકાર છે ને આપણે 3 રીતે પાડી શકીએ. એક ઉત્પત્તિના કારણોને આધારે, એક ભૂકંપ કેન્દ્રની ઊંડાઈને આધારે અને ત્રીજો છે એ છે સ્થાનને આધારે. હવે આ જે 3 પ્રકાર છે એના પેટા પ્રકાર ને એના પેટા પ્રકાર છે એ પડતા હોય તો એ આખું કોષ્ટક છે આપણે એક વખત જોઈ લેવાનું છે, જેથી કરીને આપણને વધારે સરળતા રહે. તો જો અહીંયા આપણે જોઈએ, આપણે ભૂકંપના પ્રકારો. જો ખાસ યાદ રાખજો મિત્રો, આ આપણને ખબર હોવી જોઈએ. ખાલી નામ ઉપરથી જ આપણને અંદાજો આવી જાય કે ભૂકંપના પ્રકારો. હવે તો મેં તમને કીધું એમ કે મુખ્ય જે છે એ આપણે 3 પ્રકાર પડશે. તો એમાં જે પહેલો છે એ છે ઉત્પત્તિના આધારે. બરાબર? આ પહેલો પ્રકાર થઈ ગયો. બીજો છે ભૂકંપ કેન્દ્રની ઊંડાઈને આધારે. બરાબર? અને ત્રીજો છે સ્થાનને આધારે. ચાલો, તો આ થઈ ગયા 3 એના ભાગો. તો જુઓ, હવે આ મુખ્ય ભાગ થઈ ગયા.
ભૂકંપના પ્રકારોને મુખ્ય તમને પૂછે કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે, તો ભૂકંપના પ્રકારોને 3 વિભાગોમાં વહેંચવામાં આવે. એક ઉત્પત્તિના આધારે, એક ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે અને ત્રીજું છે સ્થાનના આધારે. બરાબર. હવે એના જે પેટા પ્રકાર છે એ આપણે જોઈએ. તો પહેલો જે ભાગ છે ઉત્પત્તિના આધારે, તો એના 2 ભાગ પડે ઉત્પત્તિના આધારે. એક કુદરતી, જો અહીંયા આવશે, એક કુદરતી ભૂકંપ અને એની પછી છે કૃત્રિમ ભૂકંપ. ધ્યાન રાખજો, કૃત્રિમ ભૂકંપ. ઉત્પત્તિના આધારે એટલે કે કેમ ઉદ્ભવે છે એના આધારે જોવું હોય તો 2 રીતે થઈ ગયો, એક કુદરતી ભૂકંપ અને એક કૃત્રિમ ભૂકંપ. બરાબર. પછી આપણે એને સમજીએ થોડુંક અમથું. હવે આ જે કુદરતી ભૂકંપ છે એના પ્રકાર. કૃત્રિમ ભૂકંપ તો કોના દ્વારા, તો કે ભાઈ માનવ સર્જિત જે ઘટનાઓ છે એના દ્વારા કૃત્રિમ ભૂકંપ આવે. આપણે પછી એની ચર્ચા કરશું. હવે આ કુદરતી ભૂકંપ છે એના પાછા પેટા પ્રકારો છે. બરાબર, ખાસ યાદ રાખજો. તો આપણે જોઈએ કૃત્રિમ ભૂકંપ. તો કુદરતી ભૂકંપ છે એના પેટા પ્રકારોની અંદર પહેલો આવશે, થોડુંક આ સાઈડ લખીએ આપણે, તો એની અંદર છે જ્વાળામુખી ભૂકંપ. બરાબર. એની પછી છે ભૂસંચલનીય ભૂકંપ. આ કુદરતી ભૂકંપનો પ્રકાર નંબર 2. ત્રીજો પ્રકાર છે સમસ્થિતિક ભૂકંપ. અને હવે જે છે એ છેલ્લો ભૂકંપ છે મહાસાગરના તળનો ભૂકંપ. હવે આની અંદર જે કુદરતી ભૂકંપ છે એના જ પ્રકાર આપેલા છે. કૃત્રિમ ભૂકંપના પેટા કોઈ પ્રકારો નથી. ફરી વખત જો, ઉત્પત્તિના આધારે ભૂકંપના કેટલા પ્રકાર પડે? 2 પ્રકાર પડે, એક કુદરતી અને એક કૃત્રિમ. કુદરતી એટલે આપણને સમજાઈ જાય છે કુદરત દ્વારા જે કાંઈ હલનચલનો થાય છે એના દ્વારા ભૂકંપ અનુભવાય. હવે ઇનકેસ જ્વાળામુખી પ્રસ્ફોટન હોય, ભૂસંચલનીય પ્રક્રિયા એટલે કે ભાઈ સ્તર ભંગની પ્રક્રિયા થઈ હોય, પ્લેટ ખસવાની પ્રક્રિયા થઈ હોય, સમસ્થિતિક ભૂકંપ અને મહાસાગરના તળના ભૂકંપો. મહાસાગરનું જે તળ છે એ સ્થળ જે નબળી ભૌગોલિક રચના હોય તો ત્યાં ભૂકંપ થવાની સંભાવના વધારે રહેલી છે. તો એ કુદરતી ભૂકંપના સંદર્ભમાં જોઈએ. હવે કૃત્રિમ ભૂકંપ એટલે શું? તો કે ભાઈ માણસ છે એ ક્યાંયથી ખનિજ તેલ કાઢશે અથવા તો ખનિજ છે એ મોટા જથ્થાની અંદર લેશે. તો આપણે આગળ ભણી ગયા કે ભાઈ એના કારણે શું થશે, તો કે ભાઈ જે ખનિજ કાઢી એ ખનિજની જગ્યા માણસ બુરવાનો નથી. બરાબર. એનો મતલબ એમ થશે કે ત્યાં ધીમે ધીમે છે એ નબળી ભૂરચના થશે. હવે ત્યાં સ્તરભંગની પ્રક્રિયા પણ થવાની સંભાવનાઓ રહેલી છે. એટલે ત્યાં છે સ્તર તૂટવાને કારણે છે એ અમુક વિસ્તારો પૂરતો છે ભૂકંપ અનુભવાય. બરાબર. તો એ એક કારણ થયું. બીજું કે પરમાણુ બોમ્બ છે એનું જ્યારે પરીક્ષણ કરે જમીનની અંદર, બરાબર, તો એના કારણે પણ ભૂકંપની અનુભૂતિ થાય છે. એવી જ રીતે ટનલ ખોદવાનું કામ કરે તો પણ ભૂકંપની અનુભૂતિ થાય છે. તો આવા બધા જે કારણો છે એ કૃત્રિમ ભૂકંપ ઉદ્ભવે છે એનાથી. જોકે ભવિષ્યની અંદર એનાથી ઘણી મોટી સમસ્યાઓ પણ આવી શકે. બરાબર. કારણ કે આપણે જેટલા પ્રમાણમાં કુદરતનું દોહન કરશું એટલા પ્રમાણમાં નુકસાનની પણ ભરપાઈ કરવાની તૈયારી આપણે માણસ જાતે રાખવી પડશે. બરાબર. ચાલો, તો આટલી વસ્તુ થઈ ગઈ. આને તમે પહેલાં લ્યો ઉત્પત્તિના આધારે. હવે હવેનો જે પોઈન્ટ છે ભૂકંપ કેન્દ્રની ઊંડાઈને આધારે. બરાબર. તો ભૂકંપ કેન્દ્રની ઊંડાઈ જોઈએ. તો ભૂકંપ કેન્દ્રની ઊંડાઈને આધારે 3 છે. એમાં એક છે છીછરા. આના વિશે આપણે ચર્ચા કરી ગયેલા છે, છીછરા ભૂકંપ. બીજું છે મધ્યવર્તી ભૂકંપ અને ત્રીજું જે છે એ છે ગહન ભૂકંપ. બરાબર. તો આ 3 થઈ ગયા. હવે એની પછી જોઈએ સ્થાનના આધારે. તો સ્થાનના આધારે મુખ્ય 2 પ્રકાર છે. એક છે સ્થાનિક ભૂકંપ
અને બીજો જે છે સમુદ્ર ભૂકંપ. ચાલો, તો આ ભૂકંપના પ્રકારો અને પેટા પ્રકારો છે એ પૂરા થઈ ગયા. ચાલો, ઉત્પત્તિના આધારે, ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે અને સ્થાનના આધારે. બરાબર. તો કુદરતી ભૂકંપ, જો હવે ઉત્પત્તિના આધારે 2 પ્રકાર, ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે 3 પ્રકાર અને સ્થાનના આધારે 2. બરાબર. એટલે જો 2, 3, 2. બરાબર. એના જે પેટા પ્રકારો જો આપણે પાડીએ તો આના 2, આના 3, આના પાછા 2. એટલે 2, 3, 2 એમ યાદ રાખો. હવે અહીંયા જુઓ, કુદરતી ભૂકંપ છે તો એ 4 રીતે થાય. જ્વાળામુખી ભૂકંપ, ભૂસંચલનીય ભૂકંપ, સમસ્થિક ભૂકંપ અને મહાસાગરના તળના ભૂકંપો. ચાલો, તો તમને શક્યતાને તમને મને એવો ભરોસો છે કે તમને આ આટલું કોષ્ટક છે એ સમજાણું છે. ચાલો, હવે એનાથી થોડાક આપણે આગળ ચાલીએ. અહીં થોડીક જગ્યા છે ત્યાં લખીએ. બરાબર. તો જો હંમેશા યાદ રાખજો, એક મુદ્દો હું અહીં લખું છું. પહેલી વસ્તુ જો કે ભૂકંપ માપવાના 2 માપક્રમ છે. 2 માપક્રમ છે. બરાબર. હવે ભૂકંપ માપવાના 2 માપક્રમ છે. એમાં એક આપણે બધા જાણીએ છીએ, રિક્ટર, અને બીજું જે છે એ છે મર્કાલી. ધ્યાન રાખજો, આ નવું છે મર્કાલી. હવે જો રિક્ટર દ્વારા આપણને શું ખબર પડે? રિક્ટર દ્વારા રિક્ટર શું કરશે તો કે ભાઈ રિક્ટર છે એ ભૂકંપની તીવ્રતા માપશે કે કેટલી સેકન્ડો સુધી ભૂકંપ ચાલ્યો. બરાબર. કેટલી તીવ્રતાનો હતો? 7ની તીવ્રતાનો હતો, 2ની તીવ્રતાનો હતો, 3ની તીવ્રતાનો હતો. બરાબર. તો જો રિક્ટરથી શું મપાય તો કે ભાઈ ભૂકંપની તીવ્રતા મપાય છે. બરાબર. હવે આનાથી ઊંધું મર્કાલી શું છે તો કે એ ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો, ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. બરાબર. આ ભૂકંપની શું દર્શાવે છે? વ્યાપકતા. તો રિક્ટર ભૂકંપની તીવ્રતા મપાય છે અને મર્કાલીમાં ભૂકંપની વ્યાપકતા કે કેટલા ક્ષેત્ર સુધી અનુભવાણો, કેવી એની અસરો થઈ. તો મર્કાલી દ્વારા છે આપણને આનો એક અંદાજો છે એ આવે છે. ચાલો, હવે એનાથી થોડાક આગળ જઈએ. આ ખાસ યાદ રાખજો. તો રિક્ટર અને મર્કાલી એ આપણે ભૂલાવવું જોઈએ નહીં. હવે સંભવિત ભૂકંપ ક્ષેત્રોનો મુદ્દો છે, ધ્યાન રાખજો. સંભવિત ભૂકંપ ક્ષેત્રો. બરાબર. તો સંભવિત ભૂકંપ ક્ષેત્રોની વાત જો કરવાની થાય તો એની અંદર 2 સંભવિત ભૂકંપ ક્ષેત્રો છે. એમાં સૌથી વધારે ભૂકંપ થાય છે. પણ જો સૌથી વધુમાં વધુ જો ભૂકંપ થતો હોય ને તો એનું જે નામ છે સંભવિત ભૂકંપ ક્ષેત્રોમાં, એમાં છે પેસેફિક કિનારાનો. બરાબર. પેસેફિક કિનારાનો પટ્ટો. ચાલો, આ એક યાદ રાખો. અને બીજું નામ છે એ છે મધ્ય વિશ્વનો પટ્ટો. સમજો, મધ્ય વિશ્વનો પટ્ટો. હવે જે પેસેફિક કિનારાનો પટ્ટો છે ત્યાં વિશ્વના 68% ભૂકંપો થાય છે. ધ્યાન રાખજો, વિશ્વના કેટલા ટકા? 68% ભૂકંપો પેસેફિક કિનારાના પટ્ટામાં થાય છે. અને મધ્ય વિશ્વનો પટ્ટો છે એની અંદર વિશ્વના 21% ભૂકંપો થાય છે. સમજાય છે? હવે આનો ટોટલ ઘણા મારતા હશે, 8 ને 1
9, 6 ને 2 8, તો કે 89% થયા. બાકીનું તો ક્યાં થયું? તો કે ભાઈ બાકીનું એવું થયું કે ભાઈ વિશ્વના જે છૂટાછવાયા ભૂકંપો અનુભવાય છે એ ભૂકંપ ક્ષેત્રો એની અંદર આવશે. પણ આપણે બેનો અભ્યાસ કરવાનો છે, પેસેફિક કિનારાનો પટ્ટો અને મધ્ય વિશ્વનો પટ્ટો. હવે અહીં ધ્યાન રાખજો. ચાલ હવે જો, તો સમગ્ર વિશ્વની અંદર જે ભૂકંપો અનુભવાય છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એની અંદર એક પહેલું આવ્યું પેસેફિક કિનારાનો પટ્ટો. બરાબર. હવે જો પેસેફિક કિનારાનો પટ્ટો એટલે શું? તો કે તમે જુઓ જી, પૃથ્વી પર જે છે આ બધા ભાગની અંદર છે અહીંયા પેસેફિક મહાસાગર આવેલો છે. પેસેફિક મહાસાગર. તો એનો અર્થ એ થયો કે અહીંયા પણ આવશે પેસેફિક મહાસાગર. પેસેફિક મહાસાગર. બરાબર. હવે આપણને શું કીધું છે? તો કે ભાઈ આ જે ભૂભાગ છે એનો 68% ભૂકંપો થાય છે. હવે જો જેને જેને પેસેફિક મહાસાગર સ્પર્શે છે એ બધા ભાગોની અંદરની જ વાત આપણે કરવાની. પેસેફિક કિનારાનો પટ્ટો, જ્વાળામુખીઓ પણ અહીંયા જ વધારે આવેલા છે. એ પછી પાછા આપણે જ્વાળામુખીના મુદ્દાની અંદર જોશું. તો આ પેસેફિક મહાસાગરના પટ્ટાની અંદર ઉત્તર અમેરિકા, બરાબર, જો આ કયું છે? ઉત્તર અમેરિકા. એવી જ રીતે દક્ષિણ અમેરિકા. એવી જ રીતે આ કયું છે? દક્ષિણ અમેરિકા. પછી પેસેફિક કિનારાના પટ્ટે આવેલ રોકીઝ અને એન્ડીઝ. બરાબર છે. હવે જો, તો જો આ જે ભાગ છે અહીંયા બધે છે એ એન્ડીઝ પર્વતમાળા આવેલી છે. કઈ છે? એન્ડીઝ. એન્ડીઝ પર્વતમાળા. એવી જ રીતે અહીંયાના ભાગની અંદર જે છે એ રોકીઝ પર્વતમાળા આવેલી છે. તો આ જે બધી પર્વતમાળાઓ છે એ પર્વતમાળાઓ, આ સિવાય જો આ બાજુના ભાગની અંદર જોવામાં આવે પૂર્વ તરફ, તો એની અંદર જે છે એક દેશ આવશે ચીન, બીજો આવશે જાપાન, પછી ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, જો એ બધા દેશ અહીંયા આવશે. આ બધો ભાગ છે એ ચીન છે. બરાબર. પછી આગળ તમે નીચે જતા જાઓ તો આ બધા ભાગની અંદર ઇન્ડોનેશિયા આવે, પછી ફિલિપિન્સ છે. પછી એવી જ રીતે આ ભાગની અંદર તમે જુઓ તો અહીંયા જે છે એ જાપાન આવશે. જાપાન. બરાબર. તો આ બધા જે છે ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડમાં આ પર્વત શ્રેણીનો સમાવેશ થાય છે. એટલે આ બધા ભાગોની અંદર જે છે એક આ ભાગ અહીંયા અને આ બાજુ, તો આ પેસેફિક કિનારાનો જે પટ્ટો છે ત્યાં ભૂકંપો સૌથી વધારે અનુભવાય છે. વિશ્વના કેટલા ટકા? તો કે 68%. બરાબર. તો હું અહીં લખું છું વિશ્વના 68% ભૂકંપ ક્યાં અનુભવાય છે? તો કે ભાઈ પેસેફિક કિનારાના પટ્ટામાં. બરાબર. હવે જો, હવે આવે છે મધ્ય વિશ્વનો પટ્ટો. તો વિશ્વના 21% ભૂકંપો છે અહીં અનુભવાય છે. તો એમાં જો એટલાન્ટિક મહાસાગરની વાત છે. તો જો આ જે ભાગ છે અહીંયા આર્કટિક મહાસાગર છે ને અહીંથી જ તમે શરૂ કરો એટલે આ કયો મહાસાગર થઈ જાય? એટલાન્ટિક મહાસાગર. બરાબર. આ બધો ભાગ જે છે એટલાન્ટિક મહાસાગરના કિનારાની અંદર આવશે. તો આ એટલાન્ટિક મહાસાગરથી પૂર્વમાં પેસેફિક કિનારા સુધી. હવે આ એટલાન્ટિક મહાસાગર, આ પૂર્વમાં શું થઈ ગયો? પેસેફિક મહાસાગર. તો આ બધા જે છે એ મધ્ય વિશ્વના પટ્ટાની અંદર આવશે. તો એમાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે, હવે જો ભૂમધ્ય સમુદ્ર અહીંયા આવશે. આ ભાગ અહીંયા છે કયો સમુદ્ર આવેલો છે?
ભૂમધ્ય સમુદ્ર. તો ભૂમધ્ય સમુદ્રના કિનારેથી દક્ષિણે એટલસ પર્વત. હવે આની દક્ષિણ તો જોવો જઈએ, આ સમજો કે આ ભૂમધ્ય સમુદ્ર છે. તો ભૂમધ્ય સમુદ્રની દક્ષિણે તો આપણે આવું શીખ્યા છીએ, બરાબર. તો આની દક્ષિણે શું આપણને કીધું, આ ભૂમધ્ય સમુદ્રની દક્ષિણે ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે હિમાલય, બરાબર છે. તો જો અહીંયા જે છે બધે આલ્પ્સ પર્વતમાળા આવેલી છે, આલ્પ્સ આ રીતે, બરાબર. યુરોપ ખંડની અંદર એનો આલ્પ્સ પર્વતમાળાનો અમુક ભાગ જે છે એશિયાની અંદર એટલે કે રશિયામાં પણ આવેલો છે. તો આલ્પ્સ પર્વતમાળા અને બીજી છે એટલસ, બરાબર. તો આ એટલસ પર્વતમાળા જે છે આફ્રિકાની અંદર છે. તો આ જે પર્વતમાળાઓ જે છે કે જે એટલાન્ટિક મહાસાગરના કિનારાની નજીક આવેલી છે અને હિમાલય શ્રેણી, બરાબર. તો હિમાલય શ્રેણી જે છે આ રીતે આવેલી છે વિશ્વની અંદર. તો હિમાલય પર્વત શ્રેણીની અંદર જે છે ભૂકંપો અનુભવાય છે, બરાબર. કારણ કે જો કે જે પર્વત શ્રેણી એટલે કે જે જમીનો છે એ કોઈ ઘટનાને કારણે, કુદરતી ઘટનાને કારણે એનો ભૂભાગ છે એમાં ગીડીકરણ થયું, બરાબર છે. એટલે કે એની ઊંચાઈમાં વધારો થયો. તો આ નબળી ભૂસ્તર રચનાવાળી તે થઈ ને. સમજો તમે કે ભાઈ જ્યારે કોઈ સ્તરભંગની પ્રક્રિયા થાય છે તો એ સ્તરભંગની પ્રક્રિયાની કે ભૂકંપની અસર ક્યાં થાય છે, તો કે ભાઈ નબળી ભૂરચના ધરાવતા હોય એવા પ્રદેશોની અંદર ને. તો એનો અર્થ એ થઈ ગયો કે અહીંયા જે પર્વત શ્રેણીઓ રચાણી તો આ ભૂકંપના સંભવિત ક્ષેત્રો છે સૌથી વધારે, બરાબર. તો તમે વિચારો, એક પેસેફિક મહાસાગરના કિનારે સૌથી વધારે ભૂકંપ થાય છે અને એટલાન્ટિક મહાસાગરના કિનારે ભૂમધ્ય સમુદ્રની દક્ષિણે અને ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે અને હિમાલય પર્વત શ્રેણીની અંદર ભૂકંપની વ્યાપકતા છે એ વધારે અનુભવાય છે. તો આ રીતે જે છે ભૂકંપની અસરો, ભૂકંપની સર્જનાત્મક અસરો, ભૂકંપના પ્રકાર, ઉત્પત્તિના આધારે, ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે અને સ્થાનના આધારે આપણે જોયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણો નવો ટોપિક શરૂ કરવાના છીએ, જ્વાળામુખી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.